ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂના કેસમાં છેલ્લા 2 મહિનાથી વોન્ટેડ રીઢા આરોપી સોનુ ઉર્ફે સોનુ બિહારીને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યો હતો। સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે સુરત શહેર વિસ્તારમાં પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે આપેલ સૂચના અન્વયે ડિંડોલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર SM પઠાણના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ PSI હરપાલસિંહ મસાણીએ ઝોન 2 LCBને સાથે રાખી ડિંડોલી પોલીસ સ્ટેશનના સાંઈ દર્શન સોસાયટીમાં 1.5 મહિના પહેલા માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હલકી ગુણવત્તાવાળો ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ, ખાલી બોટલો, ઇમ્પિરિયલ બ્લુ વિસ્કીના લેબલ અને સ્ટીકર સહિત કુલ ₹71,700ના પ્રોહિબિશન મુદ્દામાલ સાથે 2 આરોપી અને ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ મહારાષ્ટ્રથી મોકલનાર મુખ્ય આરોપી રાહુલ રતન બોરસેને ઝડપી પાડ્યો હતો। સદર ગુનામાં ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂનો માલ મહારાષ્ટ્રથી મંગાવી ગોડાદરાના સોનુ બિહારીને મોકલવાનો હતો, જેને વોન્ટેડ જાહેર કર્યો હતો। જે આરોપી છેલ્લા 2 મહિનાથી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો। ડિંડોલી સર્વેલન્સ PSI હરપાલસિંહ મસાણી, હેડ કોન્સ્ટેબલ મિલિંદ તુકારામ, હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ નરેન્દ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ હેમુભાને મળે ચોક્કસ બાતમી હકીકતને આધારે મધુરમ સર્કલ કેનાલ રોડ પાસેથી વોન્ટેડ સોનુ બિહારીને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે।